નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ઉમંગ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સાથે। તો મહત્વપૂર્ણ સમાચાર એ સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરની અંદર પરિવર્તન શિક્ષણધામ ખાતે એક મોટું આયોજન કરવામાં આવ્યું હતું। કોળી સમાજના વિદ્યાર્થીઓનો એક સન્માન સમારોહનું આયોજન એક શિક્ષણધામ ખાતે કરવામાં આવ્યું હતું। સરકારી નોકરીમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું હતું। સન્માન સમારોહમાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી। એસપી પ્રેમસુખ ડેલુએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા। તો એસપી પ્રેમસુખ ડેલુએ તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં છું એટલે ગુજરાતી આવડી ગયું છે એવી વાત પણ એસપી પ્રેમસુખ ડેલુએ કરી હતી। હું પણ ભૂતકાળમાં શિક્ષક રહીને આવ્યો છું। મારા માટે આજે આ સૌથી મોટો કાર્યક્રમ છે એવી વાત પણ એસપી પ્રેમસુખ ડેલુએ કરી। 800થી વધુ વિદ્યાર્થીઓને એક સાથે પાસ થાય તેવું મેં પહેલી વાર મારા જીવનમાં જોયું છે એવી વાત પણ એસપી પ્રેમસુખ ડેલુએ કાર્યક્રમની અંદર કરી હતી। અમે કોઈ મોટા માણસના દીકરા છે જ નહીં એવી પણ વાત તેઓએ એ કાર્યક્રમની અંદર કરી હતી। તો સરકારી પરીક્ષાઓની અંદર તાજેતરમાં જ પાસ થયેલા વિદ્યાર્થીઓનો સુરેન્દ્રનગરના પરિવર્તન શિક્ષણધામ ખાતે કાર્યક્રમ હતો અને એ જ કાર્યક્રમની અંદર સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેમસુખ ડેલુએ એ સરકારી પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત પણ કર્યા અને સાથે સાથે એ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન આપતા શું કહ્યું આવો એ પણ આપણે સાંભળીએ। આજનો આપણે હું વાતચીત તો વધારે હિન્દીમાં બોલતો હતો, પણ હવે લંબા સમય સુધી સૌરાષ્ટ્રમાં નોકરી કરવાનો મોકો મળ્યો તો ગુજરાતી શીખી ગયો છું અને સારી બોલવાની કોશિશ પણ કરું છું। અને તમને તમામને મજા પણ આવશે। સૌથી પહેલાં તો હું જે આપણે પરિવર્તન જે સંસ્થા છે આને હું બધાઈ આપું છું અને ધન્યવાદ આપું છું કે એટલો સરસ કાર્યક્રમ અહીંયા રાખ્યો છે। અને વિશેષ રૂપથી એ જ્યારે મારે પાસે આવ્યા હતા તો એ મને કીધું કે ભાઈ બાળકો માટે અમારો કાર્યક્રમ છે અને હું પણ જીવનમાં શિક્ષક રહેલો છું, એટલા માટે જ્યારે પણ બાળકો માટે કોઈ પણ કાર્યક્રમ હોય તો અમને પણ બહુ ગમે અને હું દરેક જગ્યા લગભગ મારી કોશિશ હોય છે કે જ્યાં પણ સ્ટુડન્ટ માટે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં હું જવાની કોશિશ કરું છું। મને એવું લાગે છે કે આપણે જ્યારે યંગ જનરેશન સાથે આવીએ, બાળકો પાસે જઈએ તો અમને પણ એક નવો જોશ અને ઉત્સાહ અમને જોવા મળે। અત્યારે હું સાંભળતો હતો ને જે દિવસે અમારે પાસે ઓફિસમાં આવ્યા અને અમને કીધું કે ભાઈ એવી રીતે કાર્યક્રમ છે અને મેં મારા જીવનમાં આજ સુધી પહેલો કોઈ એવો કાર્યક્રમ જોયો છે જેમાં 800+ લોકો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી છે। ઘણી મોટી મોટી કોચિંગ સંસ્થાઓ હોય, અમે લોકો તો દિલ્હી સુધી અને તમામ જોઈ છે। 800 વિદ્યાર્થી અમે ક્યારેય કોઈ પણ જગ્યા નામ નથી સાંભળ્યો, તો આ બહુ મોટી સંખ્યા કહેવાય। તો હું ફરીથી આ સંસ્થાને બહુ બધાઈ આપું છું। હું તમારી સાથે વાત કરવાથી પહેલાં મારો એક નાનકડો શોખ પરિચય હું તમને આપી દઉં। એ બહુ પ્રશંસા વધારે કરી દીધી હતી તો આ તમને એવું લાગ્યું હશે કે સાહેબ તો તમામ જગ્યા જીવનમાં સક્સેસ થયા છે, સાહેબના જીવનમાં અસફળતા નામની કોઈ જગ્યા છે જ નથી, એવું લાગ્યું હશે ને તમને? એવું નથી। દરેક માણસને જીવનમાં અસફળતા મળે અને હું આપને બતાવી દઉં કે અમારો શરૂઆત જે અમે લોકો પણ તમે જે રીતે અહીંયા બેઠા છો અમે પણ ગામડાના છીએ। અમે કોઈ મોટા માણસના સંતાન દીકરા નથી, યા કોઈ આપણે કહીએ છીએ ને કે કોઈ ચાંદીનો ચમચ લઈને પેદા થયા છે, એવા નથી। અમે પણ હું આપને બતાવી દઉં, હું રાજસ્થાનથી છું અને બિકાનેરનો નિવાસી છું અને ત્યાં એક ગામડો છે રાશીસર, ત્યાંનો નિવાસી છું। હું ટોટલ મારો જે ભણવાનો છે वो सरकारी स्कूल में भण्यो छूं। पहली क्लास थी लईने
અને MA સુધી. ક્યારેક પણ અમે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ નથી જોઈ. આપણે ગામડેમાં સરકારી સ્કૂલમાં ભણતા હતા અને પછી હું છેલ્લી MA જ્યારે મેં MA હિસ્ટ્રી, હું ગોલ્ડ મેડલિસ્ટ અને નેટ JRF છું, ક્યારેક પણ અમે કોઈ પ્રાઇવેટ સ્કૂલ યા પ્રાઇવેટ કોલેજ ક્યારેક પણ નથી ગયા. પહેલા જીવનમાં મનમાં હતી કે આપણે ડોક્ટર બનવાનો છે. પેરેન્ટ્સ, મારા જે માતા પિતા છે ભણેલા નથી અને મારી જે મોટી બહેન છે આ પણ ભણેલી નથી. એ અમારે માટે ઘણો બધો કર્યો છે. અને મને તો ઘણી વખત એવું લાગે છે કે આપણી ચામડીના ક્યારેક પણ જૂતા બનાવીને આને પહેરાવી દઈએ ને તો પણ આપણું કરજ ક્યારેક પણ આનું ના ઉતારી શકીએ આપણે. માં બીજા ખેતમાં ઢોર ચરાવતી હતી અને પિતાજી બીજા ખેતમાં કામ કરતા હતા. અને જ્યારે બપોરમાં ઢોર બેસી જાય ત્યારે રોટી લઈને અને ખવડાવવા માટે આવતી હતી. એટલી મહેનત કરીને અમને એ લોકો જ્યારે ભણાવ્યા અને અમે પણ આના તમામ જે કામ હતા આ કામ મેં સાથે ઢોર ચરાવવાના. પણ જીવનમાં અમે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખી કે ઘરવાળા અમને ઢોર ચરાવવા મોકલતા હતા. તમામ વસ્તુ, તમામ ઘરના કામ, બધી વસ્તુ અમે તમામ જ્યારે પણ ભણતા હતા, ગામડામાં 10વી સુધી સ્કૂલ હતી, આ પછી બિકાનેર જવું પડ્યું ભણવા માટે, તો ત્યાં કમરો કિરાયે લઈને રહેતા હતા. તો ત્યાં જમવાનો બધી વસ્તુ અમે જાતેથી કરતા હતા, કોઈ બીજો કરવા વાળો નથી હતો. અત્યારે તો એટલી બધી સારી સંસ્થાઓ અને ઘણી બધી ફેસિલિટી આપણને મળી જાય, પણ બધી વસ્તુ અમે જાતેથી કરતા હતા. પણ મનમાં એવું હતું કે આપણે જીવનમાં કશું કરવાનો છે. પહેલા મનમાં હતી કે આપણે ડોક્ટર બનવાનો છે. તો મેડિકલની તૈયારી પણ આપણે કરી, પણ સફળ નથી થયા, અસફળ થઈ ગયા. તો પછી એવું હતું કે ભાઈ આપણે નોકરી તો લાગવાનો છે, નહીં તો આપણે પિતાજી પાસે ના તો એટલી કોઈ જમીન છે, ના કોઈ બીજો કામ ધંધો છે, આને પાસે તો ઊંટ ગાડો હતો અને મનરેગા યા બીજી કોઈ પણ એવી જગ્યા છે, આ જગ્યા કામ કરતા હતા બધા. તો એવું મનમાં હતું કે ભાઈ આપણે નોકરી તો લાગવાનો છે. તો અત્યારે હું જોતો હતો બધા છોકરાઓને જે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી છે, અમે પણ ટ્રાય કરી કે અમે પણ કોન્સ્ટેબલ બની છે. તો મેડિકલની તૈયારી કરતા હતા, એટલા કોઈ શરીરમાં મજબૂત નથી હતા. તો રાજસ્થાન પોલીસનો એક્ઝામ આપ્યો અને એક્ઝામ તો પાસ કરી લીધો, પણ રનિંગ અને એક્ઝામ પછી હતી. તો તમામ જે એક્ટિવિટીઝ હતી બધી પાસ કરી લીધી. સાંજના સમય હતો અને કે રનિંગ, તો આપણે મનમાં એવું હતું કે 2 કિલોમીટરની રનિંગ જે તે સમયે ત્યાં કરવાની હતી 8 મિનિટમાં. તો 1 કિલોમીટર કે મું બંધ કરીને આપણે દોડવાનું છે. તો 1 કિલોમીટર સુધી દોડ્યા, પછી 1 કિલોમીટર પછી એવું હતું કે આપણે મું ખોલીને દોડીશું. તો 1 કિલોમીટર પછી મું ખોલ્યું, આપણે 100 મીટર દોડ્યા હશે. આ પછી સમજ નથી આવી કે આપણે રૂકી જાય કે દોડીએ, આપણો સાહસી કંટ્રોલમાં નથી. પછી બીજા વખત ફરીથી આપ્યો હતો. તો આ સમયે ત્યાં રાજસ્થાન પોલીસમાં 180 ફીટના આસપાસ બોલ ફેંકવાની હતી. બોલ ફેંકી તો સામેથી હવાનો ઝોંકો આવી ગયો, તો બોલ નથી ગઈ. તો આપણે કોન્સ્ટેબલ નથી બની શક્યા. ભગવાનને કોઈ બીજી વસ્તુ આપવાની હતી. તો એટલા માટે હું કહું છું કે જેટલી સરસ વસ્તુ એ બતાવી કે એટલી નોકરી મળી, બીજી બધી વસ્તુ મળી, એવું નથી કે આપણે જીવનમાં ઘણી બધી અસફળતા પણ આપણને મળી. પણ હું એવું માનું છું કે એ તમામ જે અસફળતા હતી, પણ આ અસફળતા કારણે આજ હું તમારે સામે ઊભો છું. આપણે જીવનમાં અસફળતા, મને એવું લાગે છે કે હું યદી મેડિકલની તૈયારી ના કરતો તો હું આજ તમારે સામે અહીંયા નથી ઊભો રહી શકતો. મેં જ્યારે યુપીએસસીની પ્રિલિમ્સ પાસ કરી, મેન્સ પાસ કરી, છેલ્લા સમયે હું ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો, તો મારા યુપીએસસીમાં મારી હોબી હતી કેમલ રાઇડિંગ. ઊંટ ઉપર ફરતા હતા. તો આ હોબી હોય, બીજી શું હોબી હોય આપણી? બીજી કોઈ હોબી તો હોય ના આપણે કે ભાઈ પેન્ટિંગ કરીએ, બીજી બધી વસ્તુ કરીએ. તો ઊંટ ઉપર ફરતા હતા. તો કેમલ રાઇડિંગ હોબી હતી. તો યુપીએસસી ઇન્ટરવ્યુમાં તમામ અમને જે ક્વેશ્ચન પૂછ્યા હતા એ અમારી જે તે સમયે ફિઝિક્સ ભણેલી હતી. તો કેમલ અને ફિઝિક્સ બંનેને સાથે મળાવીને અને ક્વેશ્ચન પૂછ્યા હતા અને બહુ સરસ નંબર અમને ઇન્ટરવ્યુમાં મળ્યા. તો હું એટલા કારણે આજ અહીંયા ઊભો છું. હું ક્યારેક નથી માનતો કે આપણે જીવનમાં ક્યારેક પણ આપણે કોઈ વસ્તુની આપણે મહેનત કરીએ અને આ બેકાર જાય. ભગવાન શ્રી કૃષ્ણ આપણે ગીતામાં કીધું છે કે જે કોઈ જે ટાઈપના પણ કર્મ કરશે, આ કર્મનો ફલ તો જરૂર મળશે ही મળશે. ચાહે ભગવાન નારાજ થઈ જાય,
આ વસ્તુ તો ભગવાનને પણ હાથમાં નથી. તમે જે કર્મ કરી દીધા, આ કર્મનો ફલ તો તમને મળવાનો છે. આ એને કોઈ પણ દુનિયાની તાકાત આને ચેન્જ ના કરી શકે. અને શિક્ષા એટલી ઇમ્પોર્ટન્ટ છે. હું આપને દરેક જગ્યા વાત કહું છું, અને વિશેષ રૂપથી બહેનો માટે. બહેનો, તમે કોઈ પણ વસ્તુ, આપણે સમાજ કેટલોય આગળ વધી જાય, કશુંય થઈ જાય, પણ તમામને ઘર में एक बात हमेशा मन में, તમામના પેરેન્ટ્સ, આપણો પુરુષ પ્રધાન સમાજ છે તો તમામને મન में એક વસ્તુ હંમેશા હોય છે કે આપણી દીકરીના લગ્ન થઈ જાય અને સામેવાળા ઘરે વહી જાય, આપણો કામ નક્કી. તમારા જીવનમાં પરિવર્તન લાવવાની કોઈ સૌથી ઝડપથી કોઈ વસ્તુ પરિવર્તન લાવી શકાય, યા તમારા જીવનમાં સૌથી વધારે કોઈ વસ્તુ પરિવર્તન લાવી શકે તો આ છે એજ્યુકેશન. ઘણી બધી આપણી જે બહેનો હોય, બીજી બધી હોય, બીજી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય. હું તમામ જગ્યા કહું છું કે તમને બે વસ્તુ સામે મળતી હોય ને, કે તમને એટલા તમારે દાગીના આવી જશે, એટલી બીજા તમને પૈસા મળી જશે, બધી વસ્તુને જીવનમાં મૂકીને અને આપણે માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ છે તો આપણે માટે એજ્યુકેશન છે. જે દિવસ તમે કોઈ પણ નોકરી લાગી જશો, તમારી બાતની તમારે ઘરમાં વેલ્યુ થશે. અધરવાઇઝ તમે કેટલી સરસ કોઈને તમે સલાહ આપશો, તમારી સલાહ બહુ સરસ હશે, પણ કોઈ આ ઉપર ધ્યાન ના આપે, અને તમે સારી જગ્યા ક્યાંય પણ તમે સક્સેસ થઈ જશો ને જીવનમાં, તો તમારી સલાહ સારી ના હશે ને તો પણ આને મના કરવાની કોઈની હિંમત ના થાય. એટલા માટે તમારા જીવનમાં કોઈ સૌથી વધારે યા સૌથી સરસ કોઈ વસ્તુ પરિવર્તન લાવી શકે તો આ વસ્તુ છે એજ્યુકેશન. તમને જીવનમાં ઘરમાં ઘણા બધા કામ તમને કરવા પડે, તો પણ તમને 2 મિનિટનો પણ ટાઈમ મળે ને. હું આપણને બતાવી દઉં, અમારો ભણવાને લઈને એટલો વધારે અમારો ઇન્ટરેસ્ટ હતો કે અમે જે વસ્તુ અમે જ્યારે ભણતા હતા સમજ નથી આવતી ને, આને એક નાની સી ડાયરી પાસે રાખતા હતા, આ પર લખી લેતા હતા, અને આ ડાયરી હંમેશા પોકેટમાં રાખતા હતા. બસમાં બેસી જાય, ક્યાંય પણ કોઈ બીજી જગ્યા ક્યાંય જવાનું હોય તો આ ડાયરી પાસે રહેતી હતી, પોકેટમાંથી કાઢી લીધી અમે આ વાંચતા હતા. કારણ એ હતો અમારે કે આપણે જીવનમાં કોઈ વસ્તુ જેટલો ઝડપથી એક વસ્તુ જે આપણે જીવનમાં પરિવર્તન લાવી શકે ને તો આ છે શિક્ષા. હું જે ના ભણતો તો હું ના સુરેન્દ્રનગરનો એસપી હતો અને ના આજ તમારી સામે અહીંયા ઊભો હતો. હું કોઈ કામને ઓછો નથી કહેતો, નાનો નથી કહેતો, પણ મારા ઘણા બધા જે તે સમયે મારા સાથી જે મારે સાથે ભણતા હતા પણ સારી રીતે નથી ભણ્યા, એ ઘણા બધા રાજસ્થાનથી અત્યારે સુરેન્દ્રનગર બીજી બધી જગ્યા આવે છે. અને કઈ રીતે આવે? ઘણા બધા આમાંથી કોઈ ટ્રકના ડ્રાઈવર છે, કોઈ બીજા છે. અને હું તમારા સામે એ જે પોલીસ અધિક્ષકના રૂપમાં તમારા સામે ઊભો છું. આ આપણે શિક્ષાની યા આ આપણે એજ્યુકેશન કોઈને જીવનમાં કેટલો મોટો પરિવર્તન લઈ આવે ઓ આનો સૌથી મોટો એક્ઝામ્પલ છે. નહીં તો અમારી એવી પરિસ્થિતિ હતી કે આપણે એટલા નાના પરિવારથી એટલા કે કોઈ પાસેથી ગાડી લઈને નીકળતો હતો ને તો હું ગુમાવી લેતો કે પાછળ બેસી ના જાય. આ તમામની. અને અત્યારે જે તમને ઓળખતા ના હોય ને એ પણ કહે કે એ તો મારાય છે, એ મારાય છે. તમારામાંથી ઘણા બધા છોકરાઓ યા છોકરીઓ એવા હશે કે ગામડામાંથી જ્યારે પણ અહીંયા તમે પરિવર્તન સંસ્થાનમાં ક્યાંય પણ તમે ભણવા આવો ને તો ગામના પાદરમાં બેઠા હશે અને વાત કરતા હશે કે ઓ તો ફરે છે ત્યાં, આનું કશું થવાનું નથી, અને હાથ રગડતા રહે છે, માવો ખાતા હોય છે, પોતે કશું નથી કરતા. માવો એકદમ તમને જોઈને કે ઓ તો કશું નથી, ઓ તો કશું ના કરી શકે. પણ જે દિવસે તમે અહીંયા સારી રીતે ભણીને તમે સક્સેસ થઈ જશો ને, કે મેં તો પહેલા કીધું હતો કે છોકરો બહુ સારો હતો. તમે કાનમાં આને સાંભળવાનું, એ લોકો શું કહે છે, તમને જોશ આવશે કે યાર મારે બારેમાં તમને ક્યારેક તમારી શું પરિસ્થિતિ છે યા તમારી શું, ઘણી વખત આપણે કહીએ ને આપણા પેરેન્ટ્સ આપણે કહીએ, આપણે ધમકાવીએ યા આપણે કોઈ વસ્તુ કહીએ, આપણે ખોટો કરતા હોય તો મનમાં બહુ ખરાબ લાગે કે મારી ઇજ્જત કાઢી નાખી. આપણી કેવી ઇજ્જત છે, આપણે ગામના પાદરમાંથી નીકળીએ ને તો ધીરે છે કાન લગાવીને સાંભળવાનું, પછી આપણા પેરેન્ટ્સની વાત ઉપર વિચાર કરવાનો કે આપણે ખરેખર કોઈ ઇજ્જત છે જ નથી. અને જે દિવસે તમે સક્સેસ થઈ જશો ને તો પછી મેં તમને કીધું એવી રીતે કહેશે, અને પછી કહેશે કે ઓ તો બહુ સારો છોકરો, બહુ સારી છોકરી.
દુનિયામાં એટલી ઝડપથી તમને એટલો વધારે સમાન તમને ક્યાંય ના મળે. ફક્ત 1-2 વર્ષ તમે સારી રીતે ભણો અને તમારો આખો જીવન ચેન્જ થઈ જાય. તમારા આખા જે પરિવારના જે તમારા પેરેન્ટ્સ છે આનો આખો રેસ્પેક્ટ ચેન્જ થઈ જાય. એકદમ બધા વચ્ચે આની આર્થિક પરિસ્થિતિ ચેન્જ થઈ જાય. બધી દરેક વસ્તુ. એટલા માટે હું કહું છું કે તમારા માટે જીવનમાં કોઈ સૌથી સરસ વસ્તુ છે. ઘણી બધી જગ્યા આપણે, હું ક્યાંય કોઈ જગ્યા દાન આપવાનો યા કોઈ જગ્યાનો વિરોધી નથી, પણ મારો એવું માનવું છે કે આપણે માટે જીવનમાં આપણો સૌથી મોટો કોઈ મંદિર આપણે માટે છે તો એવા સરસ્વતીના મંદિર આપણે માટે સૌથી મોટા છે. તમે વિચાર કરો કે આ સંસ્થામાંથી 800 લોકો ભણીને 800, આનો મતલબો છે કે ઓછામાં ઓછા 800 પરિવાર. મારો તો એવું માનવું છે કે 800 પરિવારથી કેટલા લોકો જોડાયેલા હશે, એટલા 1000 થી 1500 પરિવારનો આખો જીવન ચેન્જ થઈ ગયું. છોકરાઓ પાસ થયા છે અને પાછળ જે આની કઈ બીજી છોકરી હશે આનો જીવન ચેન્જ થયો. જે છોકરી લાગી છે એ બીજા સાથે લગ્ન કરશે. આના દીકરાઓનો કેટલો મોટો પરિવર્તન આપણે વિચારી પણ ના શકીએ. તમે પણ અહીંયા ભણીને આપણે સક્સેસ થયા છો તો આ સંસ્થા પરથી એવું નથી કે તમે અહીંયાથી નીકળી જાઓ અને આ સંસ્થાને ભૂલી જાઓ. તમારો પણ મનમાં એવું હોવું જોઈએ કે આપણે આ સંસ્થા માટે કશું કરીએ. કોઈ ફેર ના પડે. તમને પોસ્ટિંગ 1 મહિના લેટ મળતી હોય, અહીંયા દાન આપવા વખત વિચારી લેવાનું કે અમને પોસ્ટિંગ 1 મહિના લેટ મળી છે, ક્યાં વાંધો છે ભાઈ? એ પૈસા તમારા બીજા ભાઈ માટે કામ આવશે ને, અહીંયા ભાઈ બહેન માટે કામ આવશે. એટલા માટે હું કહું છું કે જીવનમાં સૌથી વધારે આપણે આ વસ્તુને ઇમ્પોર્ટન્સ આપી. આપણે શું કરીએ કે 9th માં 10th માં યા 11th 12th માં સારા નંબર આવી જાય તો ઘણા બધા પેરેન્ટ્સ એવું કહીએ કે તમે 10th ક્લાસમાં સારા નંબર લઈ જાઓ, તમને સરસ પલ્સરની બાઇક આપશો. આપી દો બાઇક. સારો આપણે મોબાઈલ લેવાનો, સારી બાઇક. આ દિવસથી તમારો છોકરો તમારા હાથથી નીકળી જાય. પછી એને આખો દિવસ કઈ વસ્તુ પર ધ્યાન હોય કે બાઇકને સ્ક્રેચ ના લાગી જાય. ઠીક છે, આમે પેટ્રોલ કેવી રીતે ભરાવાનો છે. તમે ઘરથી કોઈ પૈસા આપશો તો આની કોશિશ આ રહે કે હું કોઈ પણ રીતે 10, 15, 50 રૂપિયા પાસે બચત કરી લઉં. આનો આખો જે સિસ્ટમ છે એ બદલી જાય. હું કોઈ આને સારી વસ્તુ નથી માનતો, પણ હું તમને કહેવા માંગુ છું કે મેં એટલા માટે જીવનમાં કે આપણે ખોટા આપણા પાસે બાઇક હોય તો 10 તમારા બીજા દોસ્ત તમને કામ સંભળાવે, ઘરવાળા પણ બીજા રિશ્તેદાર ખોટા 10 તમને ફોન કરીને કહે કે આ વસ્તુ તમે જાજો ત્યાંથી મને મોકલી દેશો. એટલા માટે મેં જીવનમાં ક્યારેક બાઇક શીખી નથી. આપણે શીખવાની નથી, આપણે આવડતી નથી. શું કામ શીખવાની? આપણે જીવનમાં સક્સેસ થઈ ગયા, આપણે પાસે છે બીજા ગાડી છે, ઠીક છે, ક્યાં જરૂરિયાત છે આપણે પાસે? મને ના ગાડી ચલાવવાની આવતી અને ના બાઇક આવતી. જરૂરત છે? તમને લાગે છે કે હું કોઈ નાનો છું? તમારે જેને આવે છે આને લાગે છે? તો જીવનમાં સમજવાનો કે તમારે માટે શું વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને બાઇક શીખીને યા બાઇક લઈને સ્પીડથી ચાલવાનો કોઈ મોટી વસ્તુ નથી યાર. ઓ તો એક્સિલેટર છે, કોઈ પણ દબાવી દે તો સ્પીડથી, નાના બાળકને પણ હાથમાં પકડાવી દો, એક્સિલેટર દબાવશે તો આ તો ભાગશે. આમાં તમારી શું છે? તમે યદી કશું કરીને બતાવી શકો તો તમે 10 સેકન્ડમાં 100 મીટર દોડીને બતાવો ને. તમારા અંદરની ખબર પડશે. આ કરીને બતાવો ને તમે. એટલા માટે મારો કહેવાનું છે કે આપણા પેરેન્ટ્સ આપણે માટે બહુ વધારે કરે છે, બહુ વધારે કરે છે. અને આપણે જીવનમાં ઘણી વખત શું છે કે હું ઘણા બધાને જોઉં છું કે આપણે ક્યાંય બીજી કોઈ જગ્યા જઈએ ને, મોટી જગ્યા, તો આપણા પેરેન્ટ્સ બેચારા ગામના હોય તો પેરમાં કોઈ જૂતા પહેરેલા હોય, સાડી હોય યા બીજી આપણી લોકલ ડ્રેસ પહેરેલા હોય તો ઘણા બધાને આપણને શરમ આવતી હોય છે કે મારા પેરેન્ટ્સ એવા છે અને બીજાને એવું. કશું નથી, તમારા પેરેન્ટ્સ બહુ સરસ છે ભાઈ. તમે ખોટા જેવા છે બહુ સરસ છે અને બીજા કરતા બહુ વધારે સરસ છે. આપણે ક્યારેક પણ જીવનમાં એવું નથી, એ જેવા છે એવા રહેવા દેવા જોઈએ. આપણે બહાર લઈને જઈએ, ઘણા બધા તો લઈને નથી જતા. સારા
મારા પાસે, હું પોલીસમાં છું, એસપી છું, તો એટલા માટે ઘણા બધા જ્યારે અરજી આવે ને ટ્રાન્સફરની, આમે લખેલો આવે કે મારા પેરેન્ટ્સ બુઝુર્ગ છે અને બીમાર છે, બુઝુર્ગ છે અને બીમાર છે. અમને વાંધો નથી, પેરેન્ટ્સ સિનિયર હોય તો બીમાર હોય, બુઝુર્ગ છે તો આપણે આના એવા ઘણા સાચા પણ હોય છે. અમે જોવડાવીએ કે ખરેખર પેરેન્ટ્સ સાથે રહે છે કે નથી રહેતા. જેવાને પેરેન્ટ્સ સાથે રહે છે ને અને ખરેખર સેવા કરતા હોય છે ને, આના 2 મિનિટમાં અમે ટ્રાન્સફર કરી દઈએ. પણ અમે ગોથીએ યાર, આપણા પેરેન્ટ્સ ફક્ત આપણે કહીએ કે ખબર પડી કે આનો આપણે જોવડાવીએ CDR, તો કે છેલ્લા 1 વર્ષથી પેરેન્ટ્સથી મળ્યું નથી, પેરેન્ટ્સથી મળ્યા નથી. અને પછી આપણે ફક્ત આપણા જ્યારે જરૂરત હોય, કામ હોય, ત્યારે આપણને આપણા પેરેન્ટ્સ યાદ આવે. ઘણા સારા લોકો હોય છે અને ઘણી બધી વસ્તુ હોય છે. મને બહુ સરસ લાગ્યું કે જેટલા ભાઈઓ છે એટલી બહેનો પણ છે, અને બહેનોની સંખ્યા ઓછી નથી, ભાઈઓ કરતાં વધારે છે. કોઈ પણ સમાજના ભવિષ્ય કેવો છે ત્યાં આપણે જોવાથી ખબર પડે છે કે આ સમાજની બહેનો અને પેરેન્ટ્સ તમામ એજ્યુકેશનના એવા પ્રોગ્રામમાં એટલી ભાગીદારીથી આપણે અહીંયા સામેલ થયા છે. અને મને એવું લાગે છે કે યદી કોઈ સમાજમાં શિક્ષાને લઈને એટલી યા એવી જાગૃતતા આવી જાય તો આ સમાજનું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ ही હોય છે. તમે આજ બપોરના આવેલા હશો અને ઘણો લંબો સમયથી તમે અહીંયા બેઠા હશો અને ઘણા બધા લોકો તમને સ્પીચ પણ આપી હશે. આ લાઈનમાં અમે પણ સામેલ થઈ ગયા. અને અમે તો શિક્ષક હોય તો શિક્ષકની આદત હોય કે ઓછામાં ઓછા 45 મિનિટનો ક્લાસ હોય છે ને, 45 મિનિટનો, તો માઇક હાથમાં આવી જાય તો પછી 45 મિનિટથી ઓછા અમે બેસીએ ના, તો પછી તમે એવું લાગતો હોય કે યાર સાહેબ તો મુકતાઈ નથી. હવે શું છે કે તમને જોઈને અને અમે IPS તો ભૂલી જાય અને શિક્ષક બની જાય કે ભાઈ છોકરાઓને નથી મૂકવાના, નથી આપણે. તો બહુ સરસ, તમામથી મળીને અમને બહુ આનંદ આવ્યો. અને મારો એવું માનવું છે કે તમે લોકો બહુ સરસ અને સારી રીતે તમે લોકો સમાજ માટે કામ કરશો આગળ. અને જ્યારે પણ તમે જે સર્વિસમાં તમે ગયા છો, આ સર્વિસમાં ગયા પછી એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, આ પછી તમે ફક્ત એક સમાજના નથી, તમે તમામ સમાજના છો. તમે દેશ માટે કામ કરશો અને બહુ સારી રીતે તમે તમારી જે સંસ્થાથી તમે આગળ ભણ્યા છો, આ સંસ્થા માટે પણ તમે સારી રૂપથી કામ કરશો. અને તમે યંગ લોકો સરસ રૂપથી તમે આગળ વધશો. તો જે મંચ ઉપર, જે સ્ટેજ ઉપર જેટલા દાનદાતાઓ અહીંયા બેઠા છે, આને પણ એ બધી વસ્તુ જોઈને તમામ બહુ આનંદ આવે છે. અને એ લોકો એટલી મહેનત કરીને અને તમારે માટે અહીંયા દાન એ લોકો આપતા હોય, શિક્ષા માટે દાન, તો હું આપ તમામને પણ ખૂબ બધાઈ આપું છું કે તમે શિક્ષા માટે એટલો મોટો દાન તમે લોકો આપ્યો. દાનદાતા મને અત્યારે આપણા જે આયોજક બતાવતા હતા કે એ લોકો સાહેબ એટલો દાન આપ્યો. અને જે દિવસે મારા પાસે આવ્યા હતા આ દિવસે પણ, તો ફરીથી એક વખત આપ તમામનો ખૂબ આભાર. અને જે માતાઓ અને બહેનો જે બેઠી છે, આને જોઈને મને તમામ બહુ આનંદ આવ્યો છે કે જે ઘરમાં જે માં ભણવાને લઈને એટલી એક્ટિવ હોય તો આ ઘરના બાળકો ક્યારેક નિષ્ફળ ના જાય, સક્સેસ તો થઈ જાય. અને છેલ્લી એક વસ્તુ હું તમને કહીને અને મારી વાણીને હું વિરામ આપશું. તમે જીવનમાં ભલે સરકારી નોકરી લાગી ગયા હશો, ઘણા બધા તમારામાંથી બિઝનેસ કરતા હશે, એક વસ્તુ હંમેશા તમે જીવનમાં યાદ રાખશો, તમે વ્યસનથી દૂર રહેજો. જે દિવસ તમે વ્યસન શીખી જશો, તમારી પાસે કેટલાય પૈસા હશે યા તમારી પાસે કેટલાય તમે મોટા હશો, તો પણ તમારો આખો જે પરિવાર છે ઓ તમારો બરબાદ થઈ જશે. આ હું તમને ગારંટી સાથે કહી શકું છું. જે પરિવારમાં એવી રીતે એક માણસને તમે જોઈ લો, યદિ ઓ નશેમાં છે, કોઈ પણ જાતનો વ્યસનો કરતો હોય છે,
આ લોકોનો આખો પરિવાર બરબાદ થઈ જાય અને આનો સૌથી મોટો કોઈ ઇમ્પેક્ટ પડે તો મહિલાઓ ઉપર ઇમ્પેક્ટ પડતો હોય છે. તો મારો એવોય કહેવાનો છે કે તમને ઘણા બધા લોકો તમને કહેશે કે યાર તમે તો જીવનમાં કશું કરતા જ નથી. આને કહેવાનો કે ભાઈ હા અમે નથી કરતા. હું આપને કહી દઉં કે જે લોકો નશો ના કરતા હોય આ લોકોનો પરિવાર અને આ લોકોનો જીવન બહુ સારો ચાલતો હોય છે, એવો મારો પર્સનલ અનુભવ છે. હું આપને કહી દઉં કે હું જાતેથી ચાય પણ નથી પીતો. હું ચાયને પણ એક નશો માનું છું. એટલા માટે આપણે જીવનમાં તમે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખજો, નશેથી તમે દૂર રહેજો. અને જેટલા બધા પેરેન્ટ્સ અહીંયા આવેલા છે આપણને હું એટલો કહીશું કે તમારા બાળક જે છે આ તમારી સૌથી મોટી સંપત્તિ છે. તમારી બીજી તમારી જેટલી બધી સંપત્તિ છે આ સંપત્તિ તમારી ઘણા પાસે ઘણા બધી જગ્યા હશે, જમીન હશે, ફ્લેટ હશે, વિલા હશે, ફાર્મ હાઉસ હશે, પણ યદિ તમારો છોકરો યા છોકરી તમારે હાથથી નીકળી ગયો અને ખોટા રસ્તે ચડી ગયો તો તમારી એ બધી વસ્તુ પતાવી નાખશે. એટલા માટે ઘણા બધા પેરેન્ટ્સ શું હોય છે કે આપણે કહીએ કે તમારા છોકરા યા છોકરીથી ક્યારેક તમે બેસીને વાત કરી હશે તો દરેક કહે છે સાહેબ અમારે તો ઘણા બધા કામ છે, ક્યારેક અમે બાળકથી મળીએ. અને ઓય માણસ ઘરથી એવું કહીને નીકળે અને રસ્તે મેં ક્યારેય કોઈ નાના બે ઝઘડતા હોય, એક્સિડન્ટ થઈ જાય ને, નાનો છોકરો ઊભો રહીને અડધો કલાક ત્યાં જોયે કે શું થયું છે. પોતાને બાળક માટે ટાઈમ નથી પણ ત્યાં એક્સિડન્ટ જોવા માટે અડધો કલાક ટાઈમ છે. યા બીજી કોઈ ગોસિપ ચાલતી હોય ને તો 1 કલાક ઊભો રહેશે. તમારી સૌથી મોટી સંપત્તિ કોઈ છે તો તમારા બાળક છે. ઓછામાં ઓછા તમે અઠવાડિયામાં 10-15 મિનિટ તમે તમારા બાળકથી મળી લેશો ને, તમને બધી ખબર પડી જશે કે તમારો છોકરો કોણે સાથે ઉઠે છે, કોણે સાથે બેઠે છે, ક્યાં ખોટો ફરે છે, શું કામ રાત્રિ મેં 12 વાગ્યે 11 વાગ્યે ઘરે આવે છે, અને એવા શું ધંધા છે, શું કામ બહાર ફરે છે. તમારો જીવન અત્યારે પણ સારો ચાલશે અને જ્યારે પણ તમે વડીલ થશો, બુજુર્ગ થશો તો પણ તમારા જેના પણ તમે જોઈ લેશો આસેપાસે જેના બાળકો સારી રીતે સક્સેસ થયેલા હોય, આ લોકોનો પરિવાર, આ લોકોનો જીવન બહુ શાંતિથી એ લોકો ગુજારતા હોય છે. તો એટલી મારી અપેક્ષા છે કે તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ તમારા બાળકોને તમે જરૂર આપશો. મારે સક્સેસ થવાને પાછળ એક ही વસ્તુ હતી કે અમારા પેરેન્ટ્સ બહુ ધ્યાન રાખતા હતા અને અમને ખબર છે કે માની જ્યારે અમે અવાજ સાંભળી લેતા હતા, બહાર રમતા હતા યા કશું કરતા હતા તો આ અવાજ સાથે અમે જતા હતા. અને આજ અમને ખબર પડે છે કે એ એટલું ધ્યાન રાખતા હતા, એટલા માટે અમે ઠીક જગ્યા અમે લોકો પહોંચ્યા છીએ. અને ફરીથી આપ તમામ લોકોને ખૂબ શુભેચ્છાઓ. તમે જીવનમાં ખૂબ આગળ વધો. ફરીથી એક વખત તમામ માતાઓ, બહેનો અને ભાઈઓને મારા નમસ્કાર અને પ્રણામ. જય ગરબી ગુજરાત. મહત્વપૂર્ણ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. પડે પડેની ખબર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.